ગુજરાતમાં હીટવેવની આગાહી। આઈએમડીએ આ શહેરોમાં આપ્યું યલો અને ઓરેન્જ એલર્ટ। ગરમીના પ્રકોપ વચ્ચે આઈએમડીએ હીટવેવની આગાહી કરી છે। આ ઉપરાંત અમુક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યારે ગુજરાતભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે। મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે। ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ ગુજરાતીઓએ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે। આઈએમડી દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું। કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હું ડૉક્ટર નિલેશ કલસરિયા એઝ અ મેડિકલ ઓફિસર જનરલ હોસ્પિટલ મહુવા। મહુવામાં છેલ્લા 3 દિવસથી હીટસ્ટ્રોકના પેશન્ટો ઘણા જોવા મળી રહ્યા છે। બહુ જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। તો મારી લોકોને ખાસ અપીલ છે કે લોકો ઘરની બહાર ના નીકળે। ખાસ નાની ઉંમરના છોકરાઓ, બાળકો અને મોટી ઉંમરના લોકો સુતરાઉ ખુલ્લા કપડાં પહેરે, લીંબુ પાણી પીવે, વરિયાળી શરબત પીવે, પુષ્કળ પ્રમાણમાં પાણી પીધા કરે અને ખાસ પોતાના શરીરની ધ્યાન રાખે। અમદાવાદ 42.2 ડિગ્રી, ગાંધીનગર 40.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી, વડોદરા 43.6 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 43.4 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી તેમજ કેશોદ 42.7 ડિગ્રી, કંડલા 42.2 ડિગ્રી તથા સુરત 42.1 ડિગ્રી, ભાવનગર 41.7 ડિગ્રી તાપમાન છે તેમજ ભુજ 41.6 ડિગ્રી તથા ડીસા 40.7 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી શેકાયા છે। રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચડી રહ્યો છે, જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યા છે, જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે તેમજ મોટાભાગના શહેરોનું તાપમાન 41 ડિગ્રી પાર ગયું છે। સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે। ગરમી વધતા આઈએમડી દ્વારા એલર્ટ અપાયું છે તથા સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે તેમજ પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં ગુજરાતના 3 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તથા કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે।